મોતના મોજા પછીની મહાતારાજી। ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ વચ્ચે વરસેલા ધોધમાર વરસાદે અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે, ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના હોંડ ગામના ભાટિયા ફળિયામાં આજે પણ પૂરની ભયાનક યાદો લોકોના હૃદયમાં તાજી છે। નદીમાં આવેલા વિકરાળ પૂરે જોતજોતામાં આખા વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધું હતું। ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો પાસે જીવ બચાવવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો। કોઈએ પાકા મકાનોમાં આશરો લીધો તો કોઈ છાપરા પર ચડી ગયું, કેટલાક લોકો તો કલાકો સુધી ઝાડ પર બેસીને બચાવની રાહ જોતા રહ્યા। પાણી ઓસર્યા પછી સામે આવ્યું વિનાશનું ભયાનક ચિત્ર। અનેક આદિવાસી પરિવારોના કાચા મકાનો ધરાશાયી થઈ ગયા હતા। ઘરવખરી, અનાજ, કપડાં અને વર્ષોની મહેનતનું બધું જ પૂરના પાણીમાં તણાઈ ગયું। અનેક પશુઓના મોત થતાં પરિવારો પર આર્થિક સંકટ પણ તૂટી પડ્યું। હોંડ ગામમાં જ્યાં નજર કરો ત્યાં કાદવ, તૂટેલા ઘરો અને નિરાશાના દ્રશ્યો જોવા મળ્યા। પોતાના આશિયાનું ખંડેર જોઈ ગ્રામજનોની આંખોમાં આંસુ છે અને હોઠ પર એક જ સવાલ, હવે આગળ શું? ગુજરાત વોઇસ ન્યૂઝ સાથે વાત કરતાં ગ્રામજનોએ પોતાની વ્યથા વ્યક્ત કરી। તેઓએ જણાવ્યું કે પૂર તો ઓસર્યું છે, પરંતુ જીવન ફરી ઊભું કરવું હવે સૌથી મોટો પડકાર બની ગયો છે। સરકાર પાસે તાત્કાલિક સહાય, મકાનનું પુનઃનિર્માણ અને પશુધનની સહાયની માંગ ઉઠી રહી છે। હોંડ ગામની આ કહાની માત્ર એક ગામની નથી, પરંતુ કુદરતી આફત સામે સંઘર્ષ કરી રહેલા અનેક પરિવારોની વેદનાની જીવંત સાક્ષી છે। ગુજરાત વોઇસ ન્યૂઝ, હોંડ ગામ, ચીખલી, નવસારી। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને જોતા રહો ગુજરાત વોઇસ ન્યૂઝ। શું નામ આપનું? મારું નામ રસિકભાઈ લલ્લુભાઈ લાડ, હોંડ ભઠ્ઠાફળિયામાં રહેવાનું। અને આ જે રેલ પાણી આવ્યા એ લગભગ અહીંયા 80% ગરીબ લોકોની હડપટીની વસ્તી ને લગભગ બધાને 100% જેવું જ નુકસાન। ખાલી જીવ બચ્યો એ મહત્ત્વનું રહ્યું, બાકી ઘરમાં કશું રહ્યું નહીં। જે સાધનો રસોઈના કે રસોઈના જે મરી મસાલો જોઈએ કે દાળ ભાત જોઈએ બધું ગલાઈ ગયું, તણાઈ ગયું કહેવાય। અને આ લોકો જીવ બચાવવા માટે પતરા પરો ચડેલા અને આંબા પરો ચડેલા અને લગભગ ગામમાં લગભગ 10 ઢોર જેવા મૃત પામેલા અને એક ભાઈના બકરા 2 તણાઈ ગયા અને 2 મૃત પામેલા। આ સિવાય કોઈ માણસને જાનહાનિ થયેલી છે કે કેમ? જાનહાનિ ખુદ બધા માણસે પોતાનો જીવ બચાવવા આંબાના ઝાડ પર કે પતરાના ઝાડ પર કે અહીંયા અમુક કોળી પટેલ કે પ્રજાપતિ કે હળપટીઓ ઘર બનાવેલા આશીષના ત્યાં એ લોકોએ આવાસ આપ્યો ને તેમાં બચી ગયા। અને 1968માં જે રેલ આવેલી એના કરતાં 10 ગણું પાણી કહેવાય ફોર્સમાં અને જલ્દી ઉતર્યા નહીં, એટલે આ લોકોની ખાવા પીવાની બહુ હાલાકી કઠોર પરિસ્થિતિ કહેવાય। અત્યારે સરકાર તરફથી કે જે આગેવાનો હોય તે 1-2 ટાઈમનું ભોજન આપે, પછી શું એનો સવાલ છે ને? એ લોકોને તાત્કાલિક અત્યારે રસ્તો તો બનાવી આપ્યો છે, વીજળીઓ ચાલુ છે, કામકાજ લગભગ 2-3 કલાકમાં આવી જશે, પણ ઘરમાં હોવાની કે બેહવાની કોઈ વ્યવસ્થા નથી, તેની તાત્કાલિક કરે એવું અમે માનીએ। શું નામ ભાઈ? અમારા કમલેશભાઈ છોટુભાઈ, અમે નવસારી જિલ્લા હોંડ ગામના રહેવાસી। હોંડ ભઠ્ઠિયા ફળિયામાં પાણી આવવાથી અમારે રાત્રે ભાગી ગયેલા તો વાડીમાં આંબા પર રહેવાનું થયું। એક નાઈટ સાંજેના રહેલા ને સવારે 5:30 આવ્યા। અહીંયા કઈ રીતની તારાજી સર્જાઈ છે? કેટલું નુકસાન છે? નુકસાન છે, આ ઘર તૂટી ગયું છે, આ બધું ને બધું કબાટ છે, બધું ચાલી ગયું એમાં। આ સિવાય બીજું કેટલું નુકસાન થયેલું? નુકસાન તો બધું જ હવેમાં થઈ ગયેલું છે। હવે તમે ખાવાનું ને બધું ગયેલું જ છે બધું, એમ વાહણ બધું જ ગયેલું છે। હમણાં સુધી કોઈ તંત્ર કે એ લોકો કોઈ જોવા માટે આવ્યા છે? નહીં, હવે કોઈ નથી આવ્યું। સવારે તલાટી આવેલા હતા, એ જોઈને ગયા કે તમે થશે તમારું, એમ બીજું કોઈ નથી આવ્યું। પાણી ભરાઈ ગયા, આંબા પણ અમે ચડીને બેસી રહ્યા આખી રાત। સવારથી પાણી ચાલુ થઈ ગયેલા 5 વાગ્યાથી તે વધી ગયા અને પછી અમારથી કેઠે નીકળવાનું પેલું જ નહીં ને આંબા પણ અમે ચડી રહ્યા અને કઈ અમને જવાનું કેઠે મળ્યું જ નહીં। નુકસાની શું થયેલી? નુકસાની બધું ઘેર બાર બધું તૂટી ગયું, બધું ગહલાઈ ગયું, વાહણ બધું ખાવા બાવાનું બધું નીકળી ગયું, ઓઢવાનું બધું કઈ નીકળી ગયું। તો હવે કઈ મળે નહીં તો શું કરીએ અમે? કોઈ રાહત ના હવે। કોઈ આવ્યું નથી, તલાટી સિવાય કોઈ આવ્યું નથી। હમણાં આપણી પહેલી જરૂરિયાત શું છે? ખાવાનું ને ઓઢવાનું।
ઘેરમાં રહેવાનું કહેવાનું ને બધું હરખું કરી આપવા પડશે હા, હુવાનું ને બધું તો કરવા જ પડે ને ઘેરમાં મોટા મોટા ઘર હો તૂટી ગયેલા ને હવે કા હુવાના પોયરા હાથના ને બધું વહેલી ટોકે બધું ઓઢવા પાઠરવાનું ઘેરમાં ખાવાનું પીવાનું આપે તો સારું ઘેરમાં મારી આપે તે જ ને કામ હોય કાલ ના આખી રાત કાલના ઉજાગરા કરતા છો અમે તો ઘેર તૂટી ગયું ને બધું નુકસાન કેટલું બોલી અમારી સરકાર ને એવી વિનંતી કે વહેલી ટોકે ખાવા પીવાનું કે ઘેરમાં પહેરવાનું વહેલી ટોકે આપે એવી અમારી વિનંતી नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।